1.5 વર્ષથી હું રહું છું. આજ એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા તો મોટા મોટા અધિકારીઓ બધા બેહી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. આમની સાથે મારે કોઈ વાંધો જ નથી. આમને અમારી સાથે શું તકલીફ? એમને કોઈને તું તારી કરી છે, અમે કઈ કીધું છે એમને? તો મિત્રો તમે લોકો તો જાણો છો કે બગદાણા વિવાદમાં સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે, જેમાં મિત્રો જયરાજ આહિરને જેલની બહાર મૂકવામાં આવ્યા છે, એટલે કે તેમની જામીન અરજી સ્વીકારવામાં આવી છે. પણ મિત્રો નવનીતભાઈ એવું કહ્યું હતું કે મને ન્યાય મેળવવા માટે 1 મહિનાનો સમય લાગ્યો, જ્યારે આરોપીને 14 દિવસની અંદર જ જેલની બહાર કેમ કાઢવામાં આવે. તો મિત્રો આ પણ અત્યારે સૌથી મોટો ખુલાસો છે. પણ મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે જયરાજ આહિર જે બગદાણા વિવાદની અંદર મેન આરોપી તરીકે હતા, પણ મિત્રો તેમને બગદાણા વિવાદમાંથી એટલે કે નવનીતભાઈના કેસમાંથી જામીન મળી ગયા છે. અને મિત્રો ખરેખર જોવાની વાત તો એ છે કે ન્યાય મેળવવા માટે આખી સમાજ એક થઈ હતી અને ત્યારે 1 મહિના બાદ ન્યાય મળ્યો હતો. અને અત્યારે તમે જોઈ શકો છો કે જેટલા પણ આ કેસની અંદર આરોપીઓ હતા ને એ બધા જેલની બહાર છે. તો મિત્રો આ વિશે નવનીતભાઈ પણ બોલ્યા છે. અને મિત્રો જયરાજ આહિર જે પોતે નવનીતભાઈ બગદાણા વિવાદમાં જે ઘટના બની હતી એ ઘટના વિશે બોલી રહ્યા હતા કે આમાં હું કશું જાણતો નથી. ત્યારબાદ એક વિડીયો વાયરલ થયો હતો. અને મિત્રો અત્યારે નવનીતભાઈની માંગ હતી કે હું હાઈકોર્ટની અંદર જઈશ, જો જયરાજ આહિરના જામીન મંજૂર કરવામાં આવશે તો હું હાઈકોર્ટની અંદર જઈશ અને આમના જામીન રદ કરાવીશ. પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જયરાજ આહિર જેલની બહાર છે, જામીન પણ સ્વીકારી દેવામાં આવ્યા છે. અને મિત્રો ખરેખર આ વિશે અત્યારે તો વિચારવા જેવું જ છે, કેમ કે નવનીતભાઈને ન્યાય માટે બહુ મહેનત કરવી પડી અને જામીન માટે આ તાત્કાલિક છૂટી ગયા છે. અને મિત્રો ત્યારબાદ જિગ્નેશ કવિરાજ એટલે કે જિગ્નેશ બારોટ અને જયરાજ આહિર એક સાથે રમતા જોવા મળે છે અને માયાભાઈ આહિર પણ ઝૂમતા જોવા મળી રહ્યા છે. કેમ કે એવું કહેવામાં આવે છે કે નવનીતભાઈ જે બગદાણા વિવાદમાંથી જયરાજ આહિરને છુટકારો મળ્યો ને એની ખુશીમાં કે રાસ ગરબા રાખવામાં આવ્યા હતા. પણ મિત્રો કોઈ લગ્નનો વિડીયો હતો જેમાં જયરાજ આહિરને જામીન મળતા સીધા લગ્નમાં પહોંચ્યા હતા. પણ મિત્રો ખરેખર અત્યારે નવનીતભાઈનું આ વિશે શું કહેવું છે, કેમ કે મિત્રો ખરેખર તેમને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો એ પણ વિચારવા જેવી વાત છે. કેમ કે મિત્રો 14 દિવસની અંદર જ જો જામીન મળી જતા હોય મિત્રો આગળની પણ કોઈ કાર્યવાહી થઈ શકે છે. પણ અત્યારે જે આરોપીઓ હતા એ બધા બહાર છે. પણ મિત્રો ખરેખર કે નવનીતભાઈને આ ન્યાય મળ્યો છે કે નવનીતભાઈને ફક્ત ને ફક્ત આશ્વાસન આપવા માટે 14 દિવસ રાખવામાં આવ્યા હતા, આ પણ એક સવાલ છે. પણ મિત્રો અત્યારે જે જૂનો વિડીયો એક હતો જે જયરાજભાઈ આહિરનો, જે બોલી રહ્યા હતા કે આ ઘટનાને હું જાણતો પણ નથી, છતાં પણ તેમનું નામ આવ્યું, 14 દિવસની અંદર જેલ રહ્યા 14 દિવસ સુધી. અને ત્યારબાદ પણ હજુ તેમનું નિવેદન એવું જ હતું, તેઓ માનવા તૈયાર નહોતા. જ્યારે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી ત્યારબાદ આ બધો ખુલાસો થયો છે. પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો જિગ્નેશ કવિરાજ, માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિરનો જે ડાન્સવાળો વિડીયો, તમે વિડીયો જુઓ. બાકી નવનીતભાઈ આ વિશે શું કહેતા હતા, કેમ કે હાઈકોર્ટની અંદર જઈશ પણ મિત્રો કશું થયું નથી. તો મિત્રો ક્યાંક ને ક્યાંક અન્યાય થયો એવું લાગી રહ્યું છે. બાકી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ જરૂર કરજો. વિડીયો જુઓ.